સુગર ફેક્ટરીના પરિણામો હવે જાહેર થઈ ગયા છે અને મોટા ભાગે હવે તમામ પરિણામો જાહેર થતા સમન્વય બેઠક એટલે કે અમિત પટેલ અને જેબી પટેલની આ સરકાર યથાવત રહેશે। અહીંયા હવે એમની સરકાર નિશ્ચિત છે જેબી પટેલના નેતૃત્વમાં અને અમિત પટેલની આગેવાનીમાં લડાયેલી સમન્વય પેનલે વધુ એક બેઠક જીતી છે। મહુવા બેઠક પર અલ્પેશભાઈનો વિજય થયો છે, જે 11 નંબરનો વિભાગ છે। 11 નંબર પેનમાં અલ્પેશભાઈનો વિજય થયો છે। અલ્પેશભાઈ, આ વિજય કોને ફાળે? સભાસદ તમામ સભાસદો મારા ખેડૂત ભાઈ મિત્રોને બધાને વાળે જાય છે। જેબી પટેલને આપે ભીષ્મ પિતામહ બન્યા હતા, અમિત પટેલનું નેતૃત્વ હવે આ સુગર ફેક્ટરી માટે અનેક પડકારો પણ છે, એ પડકારોને કેવી રીતે જોશો આપ? ઝીલીશું અમે અમારી સત્તા પ્રમાણે અમે બધાને ખેડૂતને સક્ષમ ભાવ આવીશું અને ખેડૂતના હિતમાં જે બી છે તે ડિસિઝન લઈશું। અમે કહેવાય છે કે ફેક્ટરીમાં ભ્રષ્ટાચાર પણ બહુ થયા હતા અને ભ્રષ્ટાચાર સામે તમારો અવાજ કેટલો બદલ્યો? ભ્રષ્ટાચારને તો તમામ નાબૂદ કરી દેશું અમે। એ પણ જે અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થયા છે એને અમે નાબૂદ કરી દેશું અને ખેડૂતના હિતમાં અમે આગળ વધીશું। એક તરફ શેરડી ઓછી ઉગવા માંડી છે, શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે અને સભાસદો પણ હવે જમીનો વેચીને બંગલા બાંધીને ગાડીમાં ફરતા થઈ ગયા છે। હવે એવા સંજોગોમાં ખેતીમાં ઉત્પાદન માટે, કારણ કે મહુવા પંથક એ બહુ મોટો પંથક છે કે જ્યાંથી, કારણ કે તમારો વિસ્તાર બી વધારે છે, ત્યાંથી વધુમાં વધુ શેરડી પાકવી જોઈએ, પણ હવે લોકો અન્ય પાકો પર ધ્યાન છે। કેવી રીતે ખેડૂતે પરિવર્તન થશે? ખેડૂતને અમે દરેક ઝોનમાં અમે મીટિંગ કરીશું અને ખેડૂતને સાચું માર્ગદર્શન આપીશું અને શેરડીની ખેતી તરફ વાળીશું અને જે પણ ખેડૂતને લક્ષી નિર્ણય લેવાના હશે એ ખેડૂતના હિતમાં અમે નિર્ણય લઈશું અને ખેડૂતના માટે આગળ વધારી દઈશું। સમન્વય બેઠકમાં આગળ વધ્યા છે અને હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે સમન્વય બેઠકની ગંદેવી સત્તા રહેશે। સમન્વય બેઠકની બોલબાલા રહી અને સમન્વય બેઠકોની જે વિજયની પરીક્ષા છે તે વધવાની 6 પછી 7 અને હવે 7 versus 4 બેઠકો સરકાર પેનલની અને એક અપક્ષ, હવે લગભગ અપક્ષ પણ જે નિર્ણય હશે એ સમન્વય બેઠક તરફી જશે, કારણ કે સત્તાને સૌ સલામ કરતા હોય છે, ત્યારે હવે સમન્વય બેઠક ચોક્કસ અમિત પટેલનું આ જે ગંદેવી સુગરનું નેતૃત્વ હશે એ હવે નિશ્ચિત થઈ ગયું છે।